હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં ને? સ્વાગત છે એક અમારા નવા વિડીયો વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાડી હતી મિત્રો, તમે જોઈ શકો છો. અરે મહેનતનું કામ હાલે છે અત્યારે, તમે જો પરસેવાના ટીપા રેજબ થાય છે મિત્રો. અત્યારે તમે ખાલી નજારો જોવો પહેલાં, સમજો. વાહ ભાઈ વાહ, આવું જો મને એમ થઈ ગયું આનું વિડીયો વ્લોગ ચાલુ કર્યો તો મારા દર્શકોને બતાડું કે કેમ છે વાતાવરણ. જો વાવાઝોડું આવવાનું છે ગુજરાતમાં, ત્યાં વાતાવરણ આવું થઈ ગયું છે. 22-24 તારીખે કાંઈક વાવાઝોડું આવવાનું છે, સાયક્લોન. હેમંત છે મારે આવી અલગ જ મજા છે કામે. આવે તો નાવું છે માત્ર, આવે છે તો નાવું છે મિત્રો. આ તો બોલાતું નથી કેમ કે શ્વાસ હોતો લઉં છું. અરે અત્યારે લઈ ગયો સમજો ખાતર હું છે ને વાડી ફેલાવતો મિત્રો. વાડી તો ખાતર હું આમ વિસ્તૃત કરતો હતો, ફેલાવતો બધે કેમ કે તમે લાસ્ટ વ્લોગ જોયો હોય તો અમે કેમ ખાતર ઢગલા કર્યા હતા. અત્યારે છે ને અમારે ફેલાવાનું છે વરસાદ ન આવે ને પહેલાં. એ તો કહો છો એમનું ન થાય, એટલે 4-5 ઢગલા હતા, મેં જો આ રીતના મસ્ત ફેલાવી દીધું છે. હજી ઘણા ઢગલા પીડ્યા છે, તમે જોઈ શકો છો. તો 27 ઢગલા પીડ્યા છે. વરસાદ આવે તો આપણે કામ કરવાનું ચાલુ રાખવાનું છે. વરસાદ નાતા જઈશું અને એ કામ કરતા જઈશું. મસ્ત વાતાવરણ છે એમનું. તો કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે એવું છે મિત્રો. લાઈક કરવાનું કહી દે આપણે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઠેઠથી આખેથી છેલ્લે પહેલેથી માંડીને છેલ્લે સુધી આપણો વ્લોગ જોતા રહેજો મિત્રો. મજા આવશે તમને, ઇન્ટરેસ્ટિંગ હશે, રસપ્રદ આપણો વ્લોગ બનાવશું આજે. વરસાદ આવે તો મજા આવી જશે. કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ. ને હાલો આપણે ફ્રેન્ડ કામ કરવાનું ચાલુ કરીએ. તમે જોવો કઈ રીતના હમણાં ફટાફટ કામે લાગી જાઓ. મિત્રો કેપ્ટન નો પવન મસ્ત ફકાવા લાગ્યો છે, વાવાઝોડાની અસર થવા મળી છે. કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આટલા જો થોડા રહ્યા છે આ સાઈડ. હવે આ સાઈડ થોડા ઢગલા 3 દિવસ મસ્ત ફેલવી નાખી. તમે જો ખાતરનું કામ હાલે છે અને પવન ભોગાને મોકલો છે તો કામ થઈ ગયું યાર. એમનું મજા આવે છે ને, બહુ મજા આવે છે મિત્રો. તમારા ગામમાં આવો પવન હોય તો કમેન્ટ કરજો. હા, તમારા ગામમાં વાવાઝોડું આવી ગયું છે. અમારા ચમાડી ગામમાં તો અસર દેખાવા મળી છે. જો અને તમે જો વાદળા જોવો અત્યારે, સમજો કેવા દેખાય. ઓર દેખાય વાદળા. વરસાદ નથી, ખાલી હજી પવન ફૂંકાય છે. વરસાદ આવવાની એન્ટ્રી હજી બાકી છે. બાએ કીધું હે વાવાઝોડું આવે તો ઘરે ભાગી જવાનું છે. હાલ મેં તો થોડું ઘડા ફટાફટનું કામ કરી નાખો. હાલો જેટલા ઢગલા ફેલાય એટલા ફેલી નાખો. હાલો વાગી ગયા છે 12. કેટલા વાગ્યા એમ લો? મેં સાંભળવા દે રિક્ષા બોલ લે. તો મિત્રો 9 વાગ્યા આવ્યા હતા. 9 થી 10, 10 થી 11, 11 થી 12, 3 કલાક. અને મેં જો બધું છે ને તમે જો અત્યારે બધું ખાતર મેં વિસ્તરી દીધું છે. એટલે પ્રાણીઓના મળ મૂત્ર વિતરી દીધા છે. પ્રાણીઓ આપણું બળદિયાનું છાણ છે. એ પ્રાણીઓ કે મળ મૂત્ર. જો મિત્રો બધું છાણ છે ને મેં જો ફેલાવી દીધું, તમે જોઈ શકો છો. આખા ખેતરમાં જો તમે બતાવું ઝૂમ કરી. તો આ બધું ખાતર છે એમનું નહીં. વિડીયો ઉતારવા દે. હાલો બહુ તરસ લાગી મિત્રો. આ એક લઈ લાલ પાવડર મોજા લઈ લે. થાકાઈ ગયું છે. કાલ દવા છાંટી પછી ખાતર નાખ્યું અને કાલ માં એકલાય છે ને ખેતર સાફ કર્યું. કાલે એકલાય આજે એકલાય 3 કલાક કન્ટિન્યુ ખાતર ફેરવી નાખ્યું યાર. હવે પપ્પા ને મમ્મી ને ઉપાડી થઈ યાર. કન્ટિન્યુ રેજો વિડિયોમાં. હું શીશાથી વિડિયો ઉતારું. એટલે દોસ્તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. સ્વાગત છે તમારા જૂના વિડીયોમાં. હા મેં તો પાણી પીએ ઘરે ભાઈ ગયા. જો અને વાવાઝોડું ભાગી ગયું યાર. ઘડીક પવન આવતો બહુ મજા આવતી. કાંઈ એમનું તડકો બપોર થયો ને, બપોર થયો તો બધું ઉડી ગયું.
કેમાં રહી ગયું છે કે હેમંત સાહેબ ગાડી હાંકવાની છે ચલા વાલે એમલું મિત્રો ને આ જો કેટલા ઢગલા હતા એમલું ટોટલ 28 કોને કોને ફેલાવી દીધા મિત્રો હતી મેં ફેલાવા એમલું એક જ છે ને ફેલી એકી હા મિત્રો હાલો મૂકી દઈએ અરે ભાઈ ગયા હાલો ભૂખ લાગી ને બહુ હાલો ઘરે વ્યવહાર છે મોડું મોટું થયું હેમલું જો અત્યારે 12:30 થવાય કે રોટલી બનાવે છે શાક આપ્યું છે ભાઈ અમને કેમ આપ્યું અમને ગુવાર બટેટા ને આપણે બનાવો છે કેરી રસ તો હું જો કેરી કાઢી છે ફટાફટ હું કેરી રસ બનાવી નાખું હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો ઠકાઈ ગયું છે પણ શું કરું યાર ભૂખ એવી લાગી છે રસ બનાવીને કે ઠંડો ઠંડો મજા આવી જાય ને માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડુંક આપણું તાજગી આવી જાય તાજગી હા 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 આજ તો રવિવાર છે ને જલેબી ફાફડા ખાવાની અલગ જ મજા છે હો હા મિત્રો રસ આપણો થઈ ગયો છે તૈયાર થોડુંક મિક્સ કરવાનું ચાલો મસ્ત છે ને બપોરા કરેલી સાથે જેઠાલાલ જોતા ખતરા લઈ લીધું તો આપણો રસ તૈયાર કરી નાખો મેં રીંગણા બટેટા આ કેનું છે ગુવાનું બટેટાનું શાક છે ને રોટલી હેમલું બનાવી વાહ ભાઈ વાહ મસ્ત બપોરા કરેલી આવી જાવ બપોરા કરવા મિત્રો તો વાત છે કાંઈ ઘટે હા મિત્રો મસ્ત લેકર નાખજો આવી તો જેને પણ જો પીવું હોય તો વાહ ભાઈ વાહ The next day. હાલો આજે થઈ ગયો છે બીજો દિવસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને વાગી ગયા છે 11:15 થવા આવે છે 11:10 11:15 થવા આવ્યા છે મિત્રો 5 મિનિટ વાર છે અને મિત્રો સવારનો હું છે ને 8 વાગે જઈ ગયો હતો અને ત્યાંનું પાણી એવું પાણી ભરી અત્યારે અમને ગયું પાણી તમે વિચાર કરો ક્યારના થાકી લોસપોસ થઈ ગયા એમાં લાઈટ વહી ગઈ અને એમનું અમારે શું કરે છે એને તો સવારે કપડાં ધોયા બધું ધોયું યાર થાકી ગયું છે ને એમાંથી મિત્રો હું તો 27 જેટલા હતા કે નહીં મિત્રો શું હું એમનું એટલે મગજ કામ કરતો ગરમીના કારણે હા ખાતાના ઢગલા હતા 20 હું ફેલાવી મારા આખું શરીર અકળાઈ ગયું છે યાર એવું બધું છે લાઇટ વહી ગઈ છે અને બા હજી ના રોકાવાના છે એમાં દીદીને ઘરે ગયા છે તો એ પપ્પા બી આવ્યા છે અને મારા મમ્મી છે ને એટલે બા એટલે હેમંત છે ને મારા મમ્મી એટલે મારા બા જ તે સમજી દો હજી 2-3 દિવસ પછી આવશે તો હમલો અત્યારે શું કરો છો ગરમી નથી થતી તાણે જ લાઈટ ગઈ બોલ અત્યારે લઈ ગઈ પાણી ભરાઈ ગયું પછી લાઈટ ગઈ સારું ગઈ ત્યારે પાણીનો લાઈટ ગઈ હોત તો પાણી આવતું ત્યાં લાઈટ ગઈ તો એમ શું થાત તો હેરના પાયા થાત ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ હું હટાણું કરીને જસ્ટ આવ્યો જ છું જો રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ બહુ પરસેવો થાય છે સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ અને આગાહી છે આજ તો તડકો જ છે આ બહાર સમજો તમે જો સમજો એકવાર બહુ તડકો છે એમાં લાઈટ વહી છે રહેવાતું નથી કાંઈ નહીં હાલો અત્યારે લગી હજી લાઈટ ન આવી કેમ કે હવે ફોન મેં કર્યો જીવે વાળા ફોલ્ટવાળા કે 12 વાગે આવી જશે હું ઘડીક મહેકને હાલવા લીલા કરાવતો હતા અહીં છે ને અમારે ભાઈ બી નાના ભાઈ મસ્ત શાક બનાવી નાખ્યું રીંગણા બટેટાનો નહીં હેમંત છે શું કરે છે એ રોટલી જો નીતરતા એમાં હાલ છે નહીં બા નથી એટલે કે તો તારે ના કરવાની પડે એ શું આરામ હોય એમનું રોકાવું છે ને કે ભાગી જવું હવે ના રોકાઈ છે ને એવું છે એડમિશન લેવાનું છે આ જાતિનો દાખલો કઢાવવાનો છે બધું એવું કરવાનું છે જવું પડશે જોઈ જાય હાલો આવા દે ને શું પ્રોબ્લેમ કાંઈ એમ મિત્રો એમનું શું કાં મિત્રો ચાલો હવે છે ને પાછો ગરમી રહેવાતું નથી હું રસ જ બનાવી નાખીએ જો કેરી તમે જો આ માખ્યું બહુ લોહી પી જાય છે મસ્ત હાલો રસ બનાવી નાખીએ એમની જો રોટલી જો ઊભી કરવા મળી જાય એટલા વાર છે બહુ ગરમી થાય છે આ વરસાદ આવે તોડી નાખવાનો આજ ભૂકા કાઢ નાખું છે ને એમનું
સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ આપણા વિડીયોને. તો મિત્રો હાલો મસ્ત છે ને એટલે લાઇટ પણ આવી ગઈ છે, રસ પણ તૈયાર થઈ ગયો છે, રીંગણા બટાનું શાક બનાવી નાખેલું છે, અને રોટલી બનાવી નાખી એમાં છે. મસ્ત અત્યારે બપોરા કરવા બેસી ગયા છે. રીંગણા બટાનું શાક, રસ અને સાથે છે જેઠિયો. જો ચાલો ફટાફટ જોઈ નાખીએ જેઠાલાલ ને સાથે બપોરા કરી લઈએ. સબસ્ક્રાઇબ કરી નાખો.